સાથે અમદાવાદ એરપોર્ટ પરથી 2.56 કરોડનું સોનું ઝડપાયું છે। દુબઈની ફ્લાઇટમાંથી 3 મુસાફરોની ધરપકડ કરાઈ છે। 2.65 કિલો સોનાની પેસ્ટ મોજામાં છુપાવીને લાવતા હતા। ઇન્ડિગોની ફ્લાઇટમાં આવેલા પુરુષ અને 2 મહિલાની ધરપકડ કરાઈ છે। મોજામાંથી સિલ્વર કલરના 6 પાઉચ મળી આવ્યા। આરોપીઓ સામે કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, મોજામાંથી 6 પાઉચ મળી આવ્યા અને એમાં જોયું તો સોનું હતું, શું જાણકારી? બિલકુલ, કસ્ટમ વિભાગ છેલ્લા ઘણા દિવસોથી વારંવાર આવી કાર્યવાહી છે જે કરતું આવ્યું છે। સાથે જ જે ફ્લાઇટમાંથી મુસાફરો આવતા હોય છે તેમની સઘન ચેકિંગ છે તે કરવામાં આવતું હતું। ત્યારે ગતરોજ જે ચેકિંગ દરમિયાન દુબઈથી જે ઇન્ડિગોની ફ્લાઇટ આવી હતી તેમાં મુસાફર હતા, તે મુસાફરનું ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગમાં તેમના બેગની અંદર જે મોજા હોય છે પહેરવાના, તે મોજાની અંદરથી આ સોનું છે તે મળી આવ્યું હતું। ચોક્કસથી સોનાની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તે 2.5 કરોડ રૂપિયાનું સોનું છે તે સામે આવ્યું હતું। 2.5 કિલોગ્રામ સોનું હતું તે જે સામે આવ્યું હતું। ચોક્કસથી જે 6 પાઉચ મળી આવ્યા અલગ અલગ મોજામાં તે લોકોએ પોતે છુપાવીને રાખ્યા હતા અને આવી રીતે ક્યાંક ને ક્યાંક સોનાની દાણચોરી કરતા હોય તેવી રીતની જે કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવી। ચોક્કસથી અહીં એક પુરુષ અને 2 મહિલા એમ કરીને 3 લોકોને અટકાયત કરવામાં આવી છે અને ફ્લાઇટ નંબર 6E1478માં આરોપીઓ સુધી આવતા હવે કસ્ટમ વિભાગ દ્વારા તમારી કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવી। મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।